વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજરોજ ગોરવા મધુનગર 4 રસ્તા પાસે કોર્પોરેશનનો વાણિજ્ય વિસ્તારનો પ્લોટ છે 108, જેમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા, ટીપી વિભાગ, MGVCL, ફાયર બ્રિગેડ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ, સ્થાનિક પોલીસની ઉપસ્થિતિ વચ્ચે કાર્યવાહી હાથ ધરી હતી. સયાજીગંજના ધારાસભ્ય તથા વિસ્તારના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં મકાનો દૂર કરવામાં આવ્યા હતા. કામગીરી સંદર્ભ અધિકારીએ માહિતી આપી હતી. કોંગ્રેસના નરેન્દ્ર રાવત દબાણ કામગીરીને લઈને ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો, જેને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં જ ગેરકાયદેસર મકાનો બાંધ્યા હતા અને તમામ લોકોને મકાનો મળી ગયા છે. નરેન્દ્ર રાવતે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મકાનનો તોડતા પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી મકાન પાડવા જોઈએ. આ લોકોની લડતમાં તેમને મકાનોનો ડ્રો થયાને 4 દિવસ થયા છે, હજુ એલોટમેન્ટ લેટર નથી મળ્યો. ગરીબ લોકો કહે છે કે અમને મકાનની ચાવી આપો, એલોટમેન્ટ લેટર આપો. આ લીધા પછી અમે તરત જ મકાન ખાલી કરી દઈએ. પછી તોડો, પણ ગરીબોના અવાજ અસંવેદનશીલોના કારણે સંભળાતા નથી. તેમ કામગીરી થઈ રહી છે. વધુમાં તેમણે આક્ષેપો સાથે જણાવ્યું કે વિશ્વામિત્રી આસપાસના દબાણો તોડાતા નથી. રાજકીય નેતાઓના દબાણો છે એ તોડવા જવાનો કોઈ પાસે સમય નથી. હું માંગણી કરીશ કે જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ છે ત્યાં જાઓ. આ તો ગરીબ વસાહતો છે, તેની આપણી જવાબદારી છે. સાથે જ તેમને કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. ચોક્કસથી વડોદરા શહેરમાં જ્યાં બી તોડફોડ ગેરકાયદેસર થતી હોય અને ગરીબોને મકાન આપવાની વાત હોય ત્યાં નરેન્દ્ર રાવત અને અમી રાવત હંમેશા હાજર હોય. કોર્પોરેશનની 2 જવાબદારી છે કે શહેરનો વિકાસ કરવાને અડચણરૂપ આપતા મકાનો તોડવા જોઈએ, પણ સાથે સાથે ભારત સરકારની, નરેન્દ્ર મોદીની કે કોઈ પણ સરકારની પોલિસી છે કે તમે કોઈ પણ મકાન ગરીબોના તોડતા પહેલાં એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, એમને મકાન ફાળવવા જોઈએ. આ લોકોની લડતમાં એમને મકાનનો ડ્રો કરે હજી 4 દિવસ થયા છે, હજી એલોટમેન્ટ લેટર નથી મળ્યો. ગરીબ વસાહતીઓ એવું કહે છે કે એમને ચાવી આપો મકાનની, એલોટમેન્ટ લેટર આપો, અને આ લીધા પછી તરત જ અમે મકાન ખાલી કરીને તમે 4 દિવસ પછી તોડી દો. મકાનની ચાવી આપ્યા પછીના બીજા દિવસે તમે તોડશો તો પણ ચાલશે. આ બધી વાતો બોગસ વાતો છે. વડોદરા શહેરમાં બાંધકામો ખૂબ તોડવાના બાકી છે. વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે. 25,000 કરોડનું નુકસાન થયું છે. ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીનો છે, એનું બાંધકામ તોડવા જવાની કોઈની પાસે સમય નથી. હું માંગણી કરીશ કાલથી કે જ્યાં બી ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ છે ત્યાં જાઓ. આ તો ગરીબ વસાહતો છે, એની આપણી જવાબદારી બને છે. કોર્પોરેશનની જવાબદારી છે કે લોકોને મકાન ફાળવવા, અને મકાન ફાળવવાની વાત થઈ ચૂકી છે. ફક્ત મકાનની ચાવી નથી આપી, એ પહેલાં તોડવા માટે જલ્દી કરવાની ઉતાવળ છે. જાણવા મળ્યું છે કે પાછળની જમીનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખરીદી છે. અહીંયા વાણિજ્યનો પ્લોટ છે, એને તમે કોમર્શિયલ કરી અને પછીથી એને વેચાણમાં કરવા મૂકવા માંગો છો. બધું ખબર પડશે, દૂધનું દૂધ પાણી થશે. અમે ગરીબો માટે હંમેશા તૈયાર. મધુનગર 4 રસ્તા પાસે ગોરવા કોર્પોરેશનનો વાણિજ્ય વેચાણનો પ્લોટ છે 108, જેમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, ટીપી વિભાગ, MGVCL, ફાયર બ્રિગેડ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ વગેરે સમગ્ર સ્ટાફને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, મકાનો આપવામાં આવ્યા છે અને થોડી અડચણ થઈ, શું છે એનું? એ લોકોને જે તે વિભાગ દ્વારા જે તે કાર્યવાહી કરવાની છે એ બધી કાર્યવાહી થયેલી છે અને ત્યારબાદ આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે રીતે મધુનગર 4 રસ્તા પાસે છેલ્લા 1 વર્ષથી અમે માંગણી કરી હતી કે આ 4 રસ્તા પાસેના સરકારી પ્લોટ છે જે 108 નંબરનો, એને ખાલી કરાવવો જોઈએ. આ પ્લોટ પર ફાયર બ્રિગેડનું રિઝર્વેશન છે, ત્યારે આ પ્લોટ ખાલી થતાં અમે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ પણ અહીંયા ઊભું રહે તો એની પણ ચિંતા કરવાના છે. પણ આની પર રહેલા 20-25 પાકા ઝૂંપડા અને પાકા મકાનો, દુકાનો સાથેનું આ આખું તંત્ર જે ઇલીગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે, આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ છે. ઇલીગલ દબાણોના મસીહા બનીને નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત અહીં આવી ચૂક્યા છે. અને જ્યારે કોર્પોરેશને માનવતાનું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફર્મ એલોટમેન્ટ આપ્યું છે, બધાને ફ્લેટ આપી દીધા છે, ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા કરું છું. અને આ રીતે સરકારી તંત્રમાં રોકવાનો પ્રયત્ન પોલીસ ઇન્સ્પેક્ટર જોડે, અમારા સ્ટાફ જોડે ગમે તેવા શબ્દો વાપરવાના અને
આ વિસ્તારના સયાજીગંજ વિધાનસભામાં ન્યુસન્સ વેલ્યુને સાચવવાનું કામ કરી રહી છે એ કોંગ્રેસના આગેવાન કરી રહી છે.